નમસ્કાર પ્રિય ભક્તો, હરે કૃષ્ણા. મન અને જીવનમાં દરેક પ્રકારના સુખ અને શાંતિ પ્રદાન કરનાર આ શરદ પૂર્ણિમાની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ ધરતી પર અમૃતની વર્ષા કરનાર ચંદ્રદેવ આપ અને આપના પરિવાર પર પોતાની કૃપા, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને શાંતિની વર્ષા કરે, આ જ પ્રાર્થના અમે કરીએ છીએ. અશ્વિન માસની આ પૂર્ણિમા તિથિ આપણા સૌ માટે અત્યંત વિશેષ છે, કારણ કે આ તે જ દિવસ છે જ્યારે ચંદ્રદેવ પોતાની 16 કળાઓ સાથે પૂર્ણ રૂપે ખીલી ઉઠે છે. અને આજે જ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ બ્રજની ગોપીઓ સાથે મહારાસ નૃત્ય કર્યું હતું અને ભગવાનની આ પરમ અદ્ભુત અને દિવ્ય લીલા આજે જ દિવસે બની હતી. આજના દિવસે ચંદ્રમાની કિરણોમાંથી એક એવી વિશેષ રોશની, પ્રકાશ અને સંજીવની અમૃતની ધારા વહે છે, જે મનુષ્યોને માત્ર સારું આરોગ્ય જ નથી આપતી, પરંતુ તેમની આધ્યાત્મિક ઉન્નતિને ઝડપથી વધારી શકે છે. આધ્યાત્મિક સાધના માટે આ શરદ પૂર્ણિમાની રાત્રિ અત્યંત મહત્વપૂર્ણ ગણાવી છે. તો ચાલો આજના આવા સુંદર, સુખમય અને શાંતિપૂર્ણ મંગલમય અવસરે આપણે શરદ પૂર્ણિમાની કથા શ્રવણ કરીએ. આવો આજની કથા શરૂ કરીએ. આ કથા ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના સર્વશ્રેષ્ઠ ભક્ત વ્રજની ગોપીઓ સાથે જોડાયેલી છે. અને શરદ પૂર્ણિમાના દિવસે જ ભગવાન શ્રી કૃષ્ણએ આ મહારાસ નૃત્ય લીલા કરી હતી. આ તે સમયની વાત છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની ઉંમર 8 વર્ષની થઈ ચૂકી હતી. તે સમયે એક દિવસ શરદ ઋતુની રાત્રે, જ્યારે ચંદ્રમા પોતાની પૂર્ણ 16 કળાઓ સાથે આકાશમાં ઉદિત થયા હતા અને ચારે બાજુ તેમની મધુર ચાંદની વિખરાઈ હતી. અનેક પુષ્પો અને લતાઓ આ સુંદર શ્વેત વાતાવરણમાં સુગંધિત હવાની લહેરો પર નૃત્ય કરી રહ્યા હતા. ભમરા પોતાની સુગંધ ફેલાવતા અનેક પુષ્પો પર વિહાર કરી રહ્યા હતા. અને ત્યારે શ્રી કૃષ્ણને યાદ આવ્યું કે વૃંદાવનની ગોપીઓએ તેમને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે દેવી કાત્યાયનીની પૂજા, આરાધના અને વ્રત કર્યું હતું. તેથી તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણે વિચાર્યું કે શરદ પૂર્ણિમાની રાત્રિ આ મહારાસ નૃત્ય માટે સૌથી શ્રેષ્ઠ હોઈ શકે. જો કે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પરમ ભગવાન છે અને તેઓ બધી ઈચ્છાઓથી અને પ્રકૃતિના ગુણોથી પરે છે, પરંતુ તેઓ પોતાના ભક્તોની ઈચ્છા પૂર્તિ માટે સ્વયંને માધ્યમ બનાવે છે. અને તે શરદ પૂર્ણિમાના દિવસે પોતાના ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવા માટે તેમણે બ્રજ ગોપીઓ સાથે મહારાસ નૃત્ય કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ભૌતિક દ્રષ્ટિએ જોવામાં આવે તો ભગવાન દ્વારા કરવામાં આવેલું આ રાસ નૃત્ય એક સામાન્ય સ્ત્રી અને પુરુષ વચ્ચે થતા નૃત્ય જેવું લાગે છે. અને ઘણી વખત લોકો તેને પોતાની મર્યાદિત ભૌતિક દ્રષ્ટિથી જોવાની અને સમજવાની કોશિશ કરે છે, જેના કારણે તેને ગેરસમજ થાય છે. અને સામાન્ય મનુષ્ય પોતાની બદ્ધ અવસ્થામાં જ્યારે તેનું અનુકરણ કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે તે આ દિવ્ય લીલાને સમજ્યા વિના માત્ર તેના પ્રત્યે અપરાધ જ કરી બેસે છે. તેથી ભગવાનની આ રાસ નૃત્ય લીલાને આપણે ક્યારેય સામાન્ય ન સમજવું જોઈએ. ભગવાન સ્વયં પ્રકૃતિના બધા ગુણોથી ઉપર છે. તેમનામાં આપણા જેવો કોઈ પણ ભૌતિક વિકાર નથી. તેથી આપણે ભગવાનની આ લીલાને આપણી ભૌતિક ઇન્દ્રિયોથી ક્યારેય સમજી શકતા નથી. આ વાત આપણે હંમેશા યાદ રાખવી જોઈએ. તેથી તેનો સૌથી શ્રેષ્ઠ ઉપાય એ જ છે કે આપણે આપણા આચાર્યોના આદેશ અને તેમના દ્વારા આપેલા નિર્દેશોનું જ અનુસરણ કરીએ. કારણ કે વૃંદાવનની ગોપીઓની સ્થિતિ ભગવાનના બધા ભક્તોમાં સૌથી ઉપર અને સૌથી શ્રેષ્ઠ છે. શ્રી કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી ચૈતન્ય ચરિતામૃત ગ્રંથમાં પ્રેમ અને કામ આ બંને વચ્ચેના અંતરને સમજાવતા લખે છે. કામ પ્રેમ બે કાર વિવિધ લક્ષણ લહમ યે છે. સ્વરૂપ વિલક્ષણ આત્મેન્દ્રિય પ્રીતિ વાંછા તારે બલે કામ. કૃષ્ણેન્દ્રિય પ્રીતિ ઈચ્છા ધરે પ્રેમ નામ. અર્થાત જે રીતે લોખંડ અને સોનામાં વિવિધ ગુણો હોય છે, તે જ રીતે કામ અને પ્રેમના બે જુદા જુદા લક્ષણો છે. પોતાની ઇન્દ્રિયોને તૃપ્ત કરવાની ઈચ્છાને કામ કહેવાય છે, પરંતુ શ્રી કૃષ્ણની ઇન્દ્રિયોને પ્રસન્ન કરવાની ઈચ્છાને પ્રેમ કહેવાય છે. તો આ ગોપીઓ દ્વારા કરવામાં આવેલું આ રાસ નૃત્ય શ્રી કૃષ્ણની ઈચ્છાને પૂર્ણ કરવા માટે કરવામાં આવ્યું હતું. તેથી તે પૂર્ણ અને શુદ્ધ પ્રેમનું પ્રતીક છે. શરદ ઋતુની રાત્રે આકાશ ચંદ્રમાની પૂર્ણ કળાઓથી પ્રકાશિત થઈ ચૂક્યું હતું. ક્ષિતિજ પર લાલિમા છવાઈ હતી. બિલકુલ એ જ રીતે જ્યારે એક પતિ પોતાની પત્નીને લાંબા સમયના વિરહ પછી મળે ત્યારે તેના મુખને કુમકુમથી શોભાયમાન કરે છે. વૃંદાવનના જંગલોમાં વસંત અને શરદ બંનેની અસર દેખાતી હતી.
પુષ્પો અને લતાઓ પોતાની પૂર્ણ યુવાવસ્થામાં ખીલેલા હતા. વાતાવરણમાં સુંદર સુગંધિત હવા વહી રહી હતી. યમુનાના જળમાંથી ઉડતા ઠંડા જળના ટીપા આસપાસના સ્થાનને ઠંડુ અને મધુર બનાવી રહ્યા હતા. યમુના નદીએ પોતાના હાથોથી પોતાના કિનારે નરમ રેત વેરી હતી અને આવા સમયે યમુના કિનારે વાંસીવટ પર શ્રીકૃષ્ણએ પોતાની દિવ્ય બાંસુરીની મધુર ધૂન છોડી અને બધી ગોપીઓને બોલાવવા લાગ્યા. આ બાંસુરીની ધૂનની વિશેષ વાત એ હતી કે તે માત્ર એક જ રાગ સંભળાવતી ન હતી, પરંતુ વૃંદાવનમાં જેટલી ગોપીઓ હતી જેમણે કૃષ્ણને પતિ રૂપે પ્રાપ્ત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તે બધાના નામ પોકારતી હતી અને દરેકને વ્યક્તિગત રૂપે ભગવાનનો સંદેશ આપી રહી હતી. દરેક ગોપીને કૃષ્ણના આ બાંસુરીના સૂરમાં પોતાનું નામ સંભળાતું હતું અને તેમાં આ સંદેશ પણ હતો કે કૃષ્ણ તમારી સાથે નૃત્ય કરવા માંગે છે. તે સમયે આ બધી ગોપીઓ પોતાના ઘરોમાં વિવિધ કામો કરી રહી હતી, જેમ કે કેટલીક ગાયોનું દૂધ કાઢી રહી હતી, કેટલીક પોતાના બાળકોને ખોરાક ખવડાવી રહી હતી, કેટલીક ઘરના કામોમાં વ્યસ્ત હતી. અને તેમ છતાં શ્રીકૃષ્ણનો આ સંદેશ મળતા જ તેઓ બધી પોતાના કામો અધૂરા છોડીને તરત જ તે જ ક્ષણે ભગવાનની આ ઈચ્છા પૂર્ણ કરવા માટે મધ્યરાત્રિના તે સમયે ભગવાન પાસે આવી પહોંચી. તે સમયે તેમની એકમાત્ર ઈચ્છા શ્રીકૃષ્ણની ઈચ્છા પૂર્ણ કરવાની અને તેમને પ્રસન્ન કરવાની હતી. તેથી આ રાસલીલા નૃત્ય દિવ્ય સ્તરે ગણાય છે. જ્યારે બધી ગોપીઓ આ રીતે ભગવાન પાસે એકઠી થઈ તો ભગવાને તેમની પરીક્ષા લેતા મજાકમાં તેમને કહેવા લાગ્યા, હે ગોપીઓ, તમે બધાનું અહીં મારી પાસે સ્વાગત છે. બતાવો શું વાત છે? વૃંદાવનમાં બધું ઠીક તો છે ને? હું તમારી કઈ રીતે સેવા કરી શકું? વળી તમારે આ રીતે મધ્યરાત્રે પોતાના ઘરો છોડીને અહીં ન આવવું જોઈએ, કારણ કે આ સમયે જંગલમાં ઘણા હિંસક પશુઓ શિકારની શોધમાં ફરતા હોય છે. આવામાં તમે બધાએ આ રીતે મુક્ત થઈને ફરવું ન જોઈએ. અને વળી તમે બધી તો યુવાન અને સુંદર સ્ત્રીઓ છો. સામાજિક દૃષ્ટિએ પણ તમારા માટે આ રીતે મધ્યરાત્રે એકલા પોતાના પતિ વિના બહાર ફરવું સારી વાત નથી. તેથી જલ્દીથી પાછા તમારા ઘરે જાઓ. તમારા પતિ તમારી રાહ જોતા હશે. જ્યારે ગોપીઓએ શ્રીકૃષ્ણના આવા ઔપચારિક વચનો સાંભળ્યા તો તેઓ બધી ખૂબ ઉદાસ થઈ ગઈ. તેમને ગુસ્સો પણ આવ્યો કે એક તો કૃષ્ણ પહેલા બોલાવે છે અને પછી હવે આવું બોલે છે. પરંતુ અંતે તે બધી ગોપીઓ કૃષ્ણની સામે રડવા લાગી અને રડતા રડતા તેમને કહેવા લાગી, હે કૃષ્ણ, તું અત્યંત ક્રૂર છે. ભલે તું પરમ ભગવાન હોય અને પોતાની ઈચ્છા મુજબ કંઈ પણ કરી શકે, પરંતુ અમે પૂર્ણ રૂપે તને સમર્પિત છીએ. અમે બધું છોડીને તારી પાસે આવ્યા છીએ. અમે તારા ભક્ત છીએ. કૃપા કરીને અમારો ત્યાગ ન કર. તને પતિ રૂપે પ્રાપ્ત કરવાની અમારી ઈચ્છાને પૂર્ણ કર. અમારા હૃદયને તે આકર્ષિત કર્યું છે અને તારા બોલાવવા પર જ અમે અહીં આવ્યા છીએ. જે રીતે ભગવાન નારાયણ તેમની શરણે આવેલા ભક્તોનો સ્વીકાર કરે છે, તે જ રીતે તારે પણ તારી શરણે આવેલી અમે સામાન્ય ગ્વાલ કન્યાઓનો સ્વીકાર કરવો જોઈએ. જ્યારે કૃષ્ણએ ગોપીઓની આ રીતે આર્નાદથી નીકળેલી પ્રાર્થના સાંભળી તો તેઓ ખૂબ પ્રસન્ન થયા અને તેમણે તે બધી ગોપીઓની ઈચ્છા પૂર્ણ કરતા શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રના પ્રકાશમાં મહારાસ નૃત્ય લીલા કરી, જેને જોવા માટે આકાશમાં બધા દેવી દેવતાઓ એકઠા થયા અને તેમાં ભાગ લેવા માટે સ્વયં ભગવાન શિવ વૃંદાવનની ધરતી પર આવી પહોંચ્યા. ચારે દિશાઓ એક સૂર અને તાલમાં નૃત્ય કરવા લાગી. આકાશમાં ગંધર્વ, યક્ષ, કિન્નર અને અપ્સરાઓ પોતાના વાદ્યયંત્રો વગાડતા નૃત્ય અને ગાયન કરવા લાગ્યા. ભગવાનની આ દિવ્ય આધ્યાત્મિક અલૌકિક લીલાને જોઈને બધા લોકોના વાસીઓ તેમના પર પુષ્પોની વર્ષા કરવા લાગ્યા. અને આ રાસ નૃત્ય શરદ પૂર્ણિમાની આ જ રાત્રે થયું હતું, કારણ કે તે બ્રહ્માજીની એક રાત સુધી ચાલ્યું હતું. તેથી શરદ પૂર્ણિમાના દિવસે આપણે ભગવાનની આ દિવ્ય લીલાને યાદ કરીને સમજી શકીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્તો પર કૃપા કરવા માટે, તેમની ઈચ્છા પૂર્ણ કરવા માટે હંમેશા તત્પર રહે છે અને તેમના બધા ભક્તોમાં સૌથી શ્રેષ્ઠ છે વૃંદાવનની ગોપીઓ. અને તે જ ગોપી ભાવમાં તો શ્રી ચૈતન્ય મહાપ્રભુ ગાય છે, આશ્લેષવા પાદરતા પિનષ્ટમાં અદના મર્મતા કરો તવા યથા તથા વિદધા તુલ્લમપટો મત પ્રાણનાથસ્તુ સવના પરહ. અર્થાત એકમાત્ર શ્રી કૃષ્ણ સિવાય મારા કોઈ પ્રાણનાથ નથી. તેઓ જ હંમેશા રહેશે. ભલે તેઓ મને આલિંગન આપે કે દર્શન ન આપીને મને આહત કરે, તેઓ નટખટ કંઈ પણ કરે, તેઓ બધું કરવા માટે સ્વતંત્ર છે, કારણ કે તેઓ મારા નિત્ય આરાધ્ય પ્રાણનાથ છે. ગોપીઓને સામાન્ય સમજનારા લોકોએ એ સમજવું જોઈએ કે વૃંદાવનની ગોપીઓ કોઈ સામાન્ય સ્ત્રીઓ ન હતી.
તેઓ ભગવાનના શુદ્ધ ભક્ત અને નિત્ય પાર્ષદ હતા, જેમના માટે શ્રી કૃષ્ણ જ એકમાત્ર સ્વામી હતા. તેમની ઈચ્છા પૂર્ણ કરવી એ જ તેમના જીવનનું એકમાત્ર લક્ષ્ય હતું, અને તેમની કોઈ પણ રીતે સેવા કરવી એ જ તેમનો નિત્ય ધર્મ હતો. અને તેથી જ જ્યારે દ્વારિકામાં ભગવાનની કોઈ રાણીએ પોતાના પતિ શ્રી કૃષ્ણના માથાનો દુખાવો દૂર કરવા માટે પોતાના ચરણ ધોયેલું પાણી આપવાનો ઇનકાર કર્યો હતો, માત્ર એ ડરથી કે આવું કરવાથી તેમને નરકમાં ન જવું પડે, તો બીજી બાજુ શ્રી કૃષ્ણને સ્વસ્થ કરવા માટે જ્યારે નારદ મુનિ વૃંદાવનમાં ગોપીઓ પાસે ગયા, તો તે બધી ગોપીઓ પોતાની ચરણ ધૂળ ભરીને આપવા લાગી. તેઓ જાણતી હતી કે આવું કરવાથી તેમને નરકની યાતના ભોગવવી પડી શકે છે, પરંતુ તેમ છતાં કૃષ્ણને સ્વસ્થ કરવા માટે તેઓ ઘણા જન્મો સુધી આવી નરકની યાતના પણ સહન કરવા તૈયાર હતી. અને આ જ છે વાસ્તવિક પ્રેમ, જેમાં પોતાની નહીં પરંતુ કૃષ્ણની ઇન્દ્રિયોને તૃપ્ત કરવાની એકમાત્ર ઈચ્છા હોય છે. તો આ હતી આજની શરદ પૂર્ણિમાની કથા અને ભગવાનના રાસ નૃત્ય પાછળ છુપાયેલો આપણા આચાર્યો દ્વારા આપેલો વાસ્તવિક સંદેશ. તો શરદ પૂર્ણિમાના આજના દિવસે આપણે વૃંદાવનની આ બધી ગોપીઓના ચરણોમાં પ્રણામ કરતા તેમની પાસે એ જ પ્રાર્થના કરીએ છીએ કે તેમની પાસે જે અનમોલ કૃષ્ણ ભક્તિનો સાગર છે, તેમાંથી તેઓ અમને શુદ્ધ ભક્તિનું એકમાત્ર ટીપું પણ પ્રદાન કરે, જેથી આપણે પરમ ભગવાન શ્રી કૃષ્ણની નિત્ય ભક્તિમય સેવામાં સંલગ્ન થઈ શકીએ. હરે કૃષ્ણ.